હેલો મધર્સ, કેમ છો? બાળકોને બેબી પાવડરથી થતા જોખમો. નંબર 1, બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. એટલે કે બેબી પાવડરમાં ખૂબ ઝીણી એવી ધૂળ હોય છે. જ્યારે આપણે એને લગાવીએ ત્યારે તે હવામાં ઉડે છે, જેને કારણે બાળક શ્વાસ લે ત્યારે એ ધૂળ ફેફસામાં જઈ શકે છે, જેના કારણે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને લાંબા ગાળે શ્વાસ સંબંધિત બીમારીઓ પણ થઈ શકે છે. નંબર 2, ત્વચા પર રિએક્શન. એટલે કે બાળકોની ઘણીવાર આપણે બેબી પાવડર લગાવીએ ત્યારે ત્વચા પર અમુક જાતની એલર્જીઓ દેખાય છે, એટલે કે એલર્જી રિએક્શન આવે છે, જેમ કે ફોડલીઓ થવી, ખંજવાળ આવી અને શરીર પર રેડ રેશિસ થવા. તેમજ અમુક બ્રાન્ડના બેબી પાવડરમાં ખતરનાક વસ્તુઓ પણ જોવા મળી હોવાની ઘટનાઓ સામે આવી છે. એ માટે બાળકને હંમેશા કેલેમાઇન લોશન, એલોવેરા જેલ, નારિયેળનું તેલ એવી ચીજ વસ્તુઓ બેબી પાવડરની જગ્યાએ લગાવવી જોઈએ. ખાસ કરીને 1 વર્ષની ઉંમર પહેલાં તો બાળકોને પાવડર ના જ લગાવવો જોઈએ. જો કોઈ પણ ચોક્કસ મુશ્કેલી માટે પાવડર વિચારવામાં આવી રહ્યો હોય તો એ પહેલાં હંમેશા ડૉક્ટરની સલાહ લઈ લેવી જોઈએ. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મધર્સ.